નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેપી ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 12 ગણિત પ્રકરણ 5 સાતત્ય અને વિકલનીયતામાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડિયોની અંદર આપણે પ્રચલ વિધેયનું વિકલિત કેવી રીતે શોધવું એની ચર્ચા કરી અને એની એક્સરસાઇઝ 5.6 આપણે ગણવાના છીએ. તો આવો મિત્રો જોઈએ પહેલા પ્રચલ વિધેયનું વિકલિત કેવી રીતે મેળવવું. ચાલો મિત્રો, તો આપણે કોઈ એક વિધેય લઈએ y fx. આ વિધેય જે છે એ વાસ્તવિક ચલનું વાસ્તવિક વિધેય છે, મતલબ કે x એ વાસ્તવિક સંખ્યા છે અને fx નું જે મૂલ્ય બનશે y એ પણ એક વાસ્તવિક સંખ્યા છે. અને આ પ્રકારના વિધેય હોય તો વિકલિત કેવી રીતે મેળવવા એ જુદી જુદી પદ્ધતિ દ્વારા આપણે અગાઉ શીખ્યા છે. હવે આપણો પ્રશ્ન અહીંયા એવો છે કે y fx માં x જે સ્વતંત્ર ચલ છે અને y જે પરતંત્ર ચલ છે એ બંને પોતે પાછા કોઈકના વિધેય છે. માં x કંઈક આપણે કહીએ ut અને y vt, મતલબ કે v એક વિધેય છે, એ વિધેયનો ચલ t છે અને ut વિધેયનું જે મૂલ્ય આવશે તે x આવશે. અને એ જ રીતે v એ વિધેય છે, એનો ચલ t છે અને vt જે મૂલ્ય આવશે તે y બનશે. એટલે કે y fx માં x અને y બંને t ના વિધેયો છે, બરાબર છે. અને આ જ્યારે t ના વિધેયો છે ત્યારે અહીંયા ખાસ એક બાબત નોંધવાની એ છે કે x અને y બંને વિધેયો ઇન્વર્ટિબલ છે, મતલબ કે x અને y બંનેના પ્રતિવિધેય મળતા હોવા જોઈએ. અથવા તો આપણે એમ કહીએ કે x અને y બંને એક એક અને વ્યાપ્ત વિધેય હોવા જોઈએ, તો જ એનું આગળ વિકલિત થશે. આપણે બહુ ડિટેલમાં એકદમ આલેખ દોરીને એવી રીતે નથી જોવું, બસ ખાલી આટલી એક વસ્તુ યાદ રાખવાની, જ્યાં x અને y એ t ચલના એક એક અને વ્યાપ્ત વિધેય અથવા તો એમના પ્રતિવિધેય વ્યાખ્યાયિત થાય એ રીતના વિધેયો છે. હવે આપણે આમાંથી જોઈએ છે અને આના માટે આપણે જોઈએ છે dy by dx, એને આપણે f' તો કહેવાના છીએ, બરાબર છે. તો આ આપણને dy by dx આવું કઈ રીતે મળશે જ્યારે x એ આવું ut વિધેય હોય અને y એ vt વિધેય હોય ત્યારે કઈ રીતે મળશે? તો જો આમાં x નું t ની સાપેક્ષ વિકલન કરું તો આ શું બનશે? dx dt. એટલે આ થશે u t અને આમાંથી બનશે dy dt, એટલે આ થશે v t, બરાબર. હવે અહીંયા જે dy by dx છે એની થોડી મારે ચર્ચા આ રીતે કરવી છે. dy by dx આમાં જે વિકલ dx છે, બરાબર, એમાં હું આવો ફેરફાર કરું છું, dy by dt dt by dx આવું લખું છું. અને આવું સાંકળ નિયમના કારણે લખી શકાય, બરાબર. જો y એ t નું વિધેય હોય અને t એ x નું અહીંયા પ્રતિવિધેય વ્યાખ્યાયિત થાય છે, જુઓ dt dx, એટલે x નું t ની સાપેક્ષ નથી પણ t નું x ની સાપેક્ષ, મતલબ કે u છે એનું પ્રતિવિધેય આપણને મળવું જોઈએ, વ્યસ્ત સંપન્ન વિધેય હોવું જોઈએ. તો આ રીતે આપણે લખાય. અને આને આપણે આગળ લખીએ તો કઈ રીતે લખાશે? dy dt અને આને dt નું નીચે જવા દો તો એ થશે ડિવાઈડ બાય dx dt. અને હવે આમાં dy dt એટલે શું છે? v t અને dx dt શું છે? u t. અને આ થયું આપણું dy dx. એટલે કે dy dx એટલે f' અને તેથી f' v t છેદમાં u t. અને જ્યારે આપણે આવું લખીએ છીએ ત્યારે છેદમાં જે આવશે મૂલ્ય એ શૂન્ય હોવું જોઈએ ને, એટલે આપણે બાજુમાં લખવું પડશે જ્યાં u t not equal to 0 for every t. કોઈ પણ t માટે u t શૂન્ય થવું જોઈએ નહીં. તો આ પ્રકારના વિકલિતને પ્રચલ વિધેયનું વિકલિત કહેવામાં આવે છે. ચાલો મિત્રો, તો શરૂ કરીએ સ્વાધ્યાય 5.6. એમાં પહેલો દાખલો અને 1 થી 10 દાખલા માટે એક સામાન્ય ટાઇટલ આપ્યું છે
કે જો પ્રશ્ન 1 થી 10 માં x અને y પ્રચલ સમીકરણ સ્વરૂપે હોય તો પ્રચલનો લોપ કર્યા વગર dy by dx શોધો. અહીંયા આગળ આપણને આ સૂચના આપી છે, પ્રચલનો લોપ કર્યા વગર. આમાંથી પ્રચલનો તમે લોપ કરી શકો, t ને દૂર કરી અને x અને y નો વચ્ચેનો સંબંધ કે જેમાં y એ x નું વિધેય હોય અને dy by dx શોધી શકાય. બરાબર? તો પ્રચલનો લોપ કેવી રીતે કરવો એ હું તમને હમણાં બતાવું. માનો કે તમારે પરીક્ષામાં આવી સૂચના ન આપી હોય અને તમારે પ્રચલનો લોપ કરીને જવાબ લાવવો હોય તો પણ જવાબ એક જ આવશે, જુદો નહીં આવે. બરાબર? બંને જવાબ સરખા જ આવશે. તો અત્યારે આપણે પ્રચલનો લોપ કર્યા વગર આપણે શોધવું છે. તો પહેલા આપણે જે આપેલું છે એ આપણે લખી દેવાનું. બરાબર? આન્સર અહીં x equal to 2at² અને y equal to at⁴. અને તેથી હવે x એ t નું વિધેય છે, y એ t નું વિધેય છે, તો dx/dt dy/dt પહેલા આપણે મેળવી લેવાના. તો આમાંથી લઈએ dx/dt, તો એ કઈ રીતે થશે? તો 2a તો અચળ છે, t² ચલ છે, બે ઘાત છે, ઘાત આગળ ને એક ઘાત ઓછી એટલે બે આગળ આવે એટલે 4at અને t માંથી એક ઘાત ઓછી થઈ અને આમાંથી આપણે મળશે dy/dt. આમાં a અચળ છે, 4 આગળ આવશે એટલે 4at³. બરાબર? આવું થશે. અને તેથી આપણે હવે શું જોઈએ છે? dy by dx equal to dy by dt છેદમાં dx by dt. આ રીતે લખવાનું અને બાજુમાં લખવાનું dx/dt not equal to 0. આ ખાસ લખવાનું, છેદમાં જે છે એ શૂન્ય નથી. અને હવે dy/dt ની આ કિંમત અહીંયા મૂકી દઈએ, આ કિંમત અહીંયા મૂકીએ તો શું મળશે આપણને? 4at³ ડિવાઈડ બાય 4at. હવે જો આમાં 4 એ 4 કેન્સલ થઈ જાય, એક t કેન્સલ થાય તો અહીંયા શું બનશે? t². બરાબર? અને t² ની કિંમત આપણે જો લખવી હોય તો શું લખાય? 2a ને નીચે લઈ લઈએ તો આ થશે x ડિવાઈડ બાય 2a. t² ની કિંમત થશે x ડિવાઈડ બાય 2a. તો આપણને અહીંયા પ્રચલનો લોપ કર્યા વગર આપણે dy by dx મેળવ્યું છે. બરાબર? હવે માનો કે આપણે પ્રચલનો લોપ કરવો હોય તો આપણે શું કરવું જોઈએ એ હું આ બાજુ તમને ગણીને બતાવું. ચાલો આપણે અહીં x equal to 2at² અને y equal to at⁴ આટલું છે. બરાબર? તેથી y equal to at² નો સ્ક્વેર આવું લખાય. t ની 4 ઘાત છે એને સ્ક્વેર નો સ્ક્વેર અને t² ની કિંમત મારે મૂકવી છે એટલે x ને હું આ બાજુ લઈ લઉં, 2a ને છેદમાં લઈ લઉં તો x ડિવાઈડ બાય 2a નો વર્ગ આવું થશે. બરાબર? અને આનું સાદુરૂપ આપું તો અહીંયા થશે 2 દુ 4 એટલે 1/4 પછી a² એટલે 1/a અને x² આવું થશે. બરાબર? આ y આપણને મળ્યો અને તમે જુઓ આમાં એક y x નું વિધેય છે, આમાં ક્યાંય t નથી એટલે આને કહેવાય પ્રચલનો લોપ કર્યો. અને હવે આમાંથી આપણે સીધું મેળવીએ dy by dx તો બે ઘાત આગળ આવશે એટલે 2 ડિવાઈડ બાય 4a અને એક x અને આમાં છેદ ઉડાડીએ તો x ડિવાઈડ બાય 2a. બે ને બે ઉડી જુઓ તમે, આ જવાબ અને આ જવાબ બંને એક જ છે, પણ આપણને જે અહીંયા સૂચના આપી છે, ઇન્સ્ટ્રક્શન આપી છે એને આપણે ફોલો કરવી પડે કે પ્રચલનો લોપ કર્યા વગર. તો પ્રચલનો લોપ ન કરો તો તમારે આ રીતે જ ગણવો પડે. અને જો તમને કોઈ સૂચના પરીક્ષામાં ન આપી હોય તો તમે આ રીતે ગણો તો પણ ચાલે, આ રીતે ગણો તો પણ ચાલે. ઓકે? ચાલો મિત્રો, તો જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 2 માં આપણે x = a cos θ અને y = b cos θ. બંનેમાં cos θ છે પણ અહીંયા એક સહગુણક a છે અને અહીંયા સહગુણક b છે. તો રાબેતા મુજબ આપણે ગણીએ એ જ રીતે જઈશું. આન્સર અહીં x = a cos θ y = b cos θ. બરાબર? આટલું આપણને આપ્યું છે.
તેથી dx upon d થીટા, આપણો પ્રચલ કોણ છે આમાં? થીટા, બરાબર? કોસ તો વિધેય છે, થીટા પ્રચલ કહેવાય આમાં ને આમાં. અને અહીંયા એ અચળ છે એટલે એ ને એમને રહ્યા દો. કોસ થીટાનું વિકલન શું બનશે? માઇનસ સાઇન થીટા, અને થીટાનું પાછું થીટાની સાપેક્ષ 1 થઈ જાય. અને dy upon d થીટા, એમાં આ b અને આ કોસ થીટાનું થશે માઇનસ સાઇન થીટા. અને તેથી dy upon dx ઇક્વલ ટુ dy upon d થીટા છેદમાં dx upon d થીટા, જ્યાં dx upon d થીટા નોટ ઇક્વલ ટુ 0. જો આ ખાસ લખવું પડે, આ ન લખીએ તો અડધો માર્ક્સ કપાય, કારણ કે આ છેદની ક્વોન્ટિટી શૂન્ય હોવી જોઈએ નહીં. એટલે ખાસ લખવાનું, થીટાની કે એવી કોઈ કિંમત માટે dx upon d થીટા શૂન્ય થવું જોઈએ નહીં. ચાલો હવે અહીંયા dy upon d થીટાની કિંમત આ છે, નેગેટિવ b sin થીટા, નેગેટિવ b sin થીટા છેદમાં dx upon d થીટાની કિંમત આ છે. કિંમત મૂકવામાં ખાસ ધ્યાનમાં રાખવાનું, dy upon d થીટા જોવાનું અને અહીંયા dy upon d થીટા જોવાનું, પછી કિંમત લેવાની. નહીતર આ કિંમત અહીંયા આ કિંમત છેદમાં લખાઈ જાય ઉતાવળમાં, એટલે ખાસ કાળજી રાખવાની. અહીંયા લખવાનું નેગેટિવ a sin થીટા, એટલે sin થીટા કેન્સલ, નેગેટિવ નેગેટિવ sin કેન્સલ, એટલે આ થયું b by a. ઓકે. હવે જો આપણે મિત્રો આમાં cos થીટાનો લોપ કરવો હોય તો અહીંથી cos થીટાની કિંમત કઈ બનશે? તો કે x, a ને નીચે લઈ x by a, અને કિંમત આપણે અહીંયા મૂકી દઈએ. તો લોપ કરતા, થીટાનો લોપ કરતા y equal to b, cos થીટાની જગ્યાએ હું કિંમત મૂકું છું x by a, એટલે bx by a આ થયું y, અને તેથી dy by dx equal to b by a અચળ છે અને x નું વિકલન 1. તો જુઓ તમે બેયના જવાબ સરખા છે. ઓકે. ચાલો મિત્રો તો જોઈએ એક્ઝામ્પલ નંબર 3. ફરીથી આપણને પ્રચલ વિધેયનો દાખલો જ છે. આપણે લખીએ આન્સર અહીંયા. અહીં x equal to sin t, y equal to cos 2t. તેથી આમાં x એ t નું વિધેય છે, y પણ t નું વિધેય છે, એટલે આપણે આમાં લઈશું dx upon dt equal to sin t નું વિકલન થાય cos t. આમાંથી લઈએ આપણે dy upon dt, તો cos 2t માં cos નું વિકલન થાય minus sin 2t, અને પછી 2t નું વિકલન થાય 2. બરાબર? ચાલો, તેથી આપણે શું જોઈએ છે? dy upon dx બરાબર dy upon dt છેદમાં dx upon dt. એટલે આના બરાબર dy upon dt ની કિંમત મૂકીએ 2 હું આગળ લખું છું minus 2 sin 2t છેદમાં અહીંયા લખું છું cos t. બરાબર? પછી અહીંયા આગળ પાછો x અને y માં જ જવાબ લાવવો જરૂરી નથી. આપણને શું કીધું છે? પ્રચલનો લોપ કર્યા વગર તમે ગણો. તો પ્રચલનો લોપ કર્યા વગર ગણતા અંતિમ વિકલિતમાં પ્રચલ આવતો હોય તો આવવા દેવાનું, એને આપણે દૂર કરવાનો નહીં. ઓકે. તો x equal to 4t, y equal to 4 by t. તેથી dx by dt equal to 4 અચળ છે, t નું વિકલન 1, અને આમાંથી લઈએ આપણે dy by dt, તો 4 અચળ છે, 1 upon t નું વિકલન શું થાય? minus 1 upon t square. આ મેં તમને સૂત્ર યાદ રખાવેલું છે, કેવી રીતે યાદ રાખવાનું એ અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરી છે. ન સમજ પડે તો અગાઉના વિડીયો ફરીથી જોઈ લેવા. તેથી dy by dx equal to dy by dt divided by dx by dt, અને આના બરાબર dy by dt ની કિંમત આપણે આમ મૂકીએ 4 into negative 1 upon t square divided by 4. 4 4 કેન્સલ થઈ ગયા, તો negative 1 upon t square આ આપણો જવાબ થયો. તો
ચાલો મિત્રો જોઈએ એક્ઝામ્પલ નંબર 5 માં પ્રચલ વિધેય પૂછે x બરાબર cos θ માઈનસ cos 2θ અને y બરાબર sin θ માઈનસ sin 2θ. ઓકે, આગળના દાખલાની જેમ જ કરવાનું છે. x એ θ નું વિધેય છે, y એ θ નું વિધેય છે. આપણે લખીએ આન્સર. અહીં x cos θ માઈનસ cos 2θ આપ્યું છે અને કોમા કરીને લખીએ y sin θ માઈનસ sin 2θ. ઓકે, ચાલો તેથી x નું θ ની સાપેક્ષ વિકલન જોઈએ dx dθ ઇક્વલ ટુ cos θ નું વિકલન શું થાય માઈનસ sin θ. ખરેખર તો નેગેટિવ sin θ કહેવાય પણ આપણે પછી એક ટેવ પડી જાય ને એટલે માઈનસ માઈનસ બોલ્યા કરીએ. આ માઈનસ બરાબર છે પણ અહીંયા આગળ કંઈ ન હોય ત્યારે એને નેગેટિવ sin θ કહેવાય અને આ cos નું નેગેટિવ અને આ માઈનસ એટલે બે થઈને પોઝિટિવ થયું પ્લસ sin 2θ અને 2θ નું પાછું કરવું પડશે ને તો 2θ નું થશે 2 એટલે એ આગળ લખ્યું. એ રીતે આપણને આમાંથી મળશે dy dθ sin θ નું થશે cos θ આ માઈનસ એમનમ આ sin નું થશે cos 2θ અને પછી 2θ નું થશે 2 બરાબર. અને તેથી આપણે લખીએ dy dx equal to dy dθ divided by dx dθ બરાબર. હવે dy dθ એટલે આ કિંમત મૂકવાની, છેદમાં કિંમત મૂકવાની. તો લખીએ આપણે cos θ minus twice cos 2θ divided by negative sin θ plus twice sin 2θ. અને આને પહેલા લખો ને આને પછી લખો તોય ચાલે, આમ મૂકો તો પણ ચાલે. તો આ આપણો જવાબ આવી ગયો, બસ દાખલો પૂરો થઈ ગયો. બરાબર. ચાલો મિત્રો તો જોઈએ એક્ઝામ્પલ નંબર 6. ફરીથી આપણે પ્રચલ વિધેય આપ્યું છે. x એ θ નું વિધેય છે, y એ θ નું વિધેય છે. આમાં θ સિવાયનો જે આ a છે એ અચળ છે. બરાબર. તો આમાં આપણે θ નો લોપ નથી કરવાનો, પ્રચલનો સીધું જ વિકલન કરવાનું છે. એટલે આપણે આન્સર લખીએ અહીંયા. અહીં x equal to a θ minus sin θ અને y equal to a 1 plus cos θ આટલું આપણને આપેલું છે. બરાબર. તેથી x નું θ ની સાપેક્ષ વિકલન બનશે dx dθ. ઓકે, dx dθ એ અચળ છે એટલે એમ નામ રહેશે. થીટા નું થીટા ની સાપેક્ષ વિકલન એટલે 1 માઈનસ sin θ નું cos θ અને આ બાજુ આપણે લઈએ તો dy dθ ઇક્વલ ટુ એ અચળ છે 1 અચળ નું વિકલન 0 સરવાળામાં છે પ્લસ cos θ નું માઈનસ sin θ. તો અહીંયા પ્લસ લખવાની જરૂર નથી, સીધું લખીએ માઈનસ sin θ. બરાબર. એટલે આનું સાદુરૂપ આપણે આપીએ તો 0 માઈનસ sin θ એટલે નેગેટિવ sin θ એટલે નેગેટિવ a sin θ. બરાબર. ચાલો હવે આપણે શું જોઈએ dy dx. તો આના બરાબર dy dθ છેદમાં dx dθ કોમા કરીને લખવાનું dx dθ નોટ ઇક્વલ ટુ 0. જો આગળના કોઈ દાખલામાં હું આવું ડિવાઈડ કરવાનું ભૂલી ગયો છું તો એ તમારે ધ્યાનમાં રાખી અને છેદમાં જે ક્વોન્ટિટી લખો એ નોન ઝીરો ક્વોન્ટિટી લખવાની ફરજ છે. અને હવે આની નીચે આપણે કિંમત મૂકી દઈએ dy dθ એટલે શું આવશે નેગેટિવ a sin θ. નેગેટિવ a sin θ છેદમાં આ મૂકીએ a into bracket 1 minus cos θ. જો a ને a કેન્સલ. બરાબર. અને પછી જે છે એમને મૂકી દો જવાબ તો પણ ચાલે. અને થોડું જો સાદુરૂપ તમારે આપવું હોય તો sin θ ને લખાય 2 sin θ by 2 cos θ by 2 અને આને લખાય 2 sin θ by 2 cos θ by 2 છેદમાં 1 minus cos θ ને શું લખાય 2 sin square θ by 2 એટલે 2 sin square θ by 2. તો 2 ને 2 કેન્સલ થઈ ગયા
આમાં sin થીટા બાય 2 છે અને આમાં sin થીટા બાય 2 બે વખત છે એટલે એક વખત પણ કેન્સલ થયું. cos થીટા બાય 2 છેદમાં sin થીટા બાય 2 થયું માઈનસ cot થીટા બાય 2. ચાલો મિત્રો, સાતમો દાખલો આપણે જોઈએ. પ્રશ્ન જોતા થોડોક અઘરો લાગે છે. બિલકુલ અઘરો નથી, માત્ર થોડુંક સાદું રૂપ આપવામાં કાળજી રાખવાની છે. ઓકે, થોડી ગણતરી લાંબી થશે એટલે હું રકમને ફરીથી નથી લખતો, સીધું અહીંયા જ લખું છું. અહીં x બરાબર આ અને y બરાબર આટલું આપેલ છે, બરાબર. તેથી આમાંથી જોઈએ છે મારે dx upon dt. આમાંથી મારે જોઈએ dx upon dt. તો આમાંથી લઉં તો આ તો ભાગાકાર થયું ને. તો ભાગાકારનો નિયમ આવે, છેદથી શરૂ કરી છેદમાં પૂરું, છેદમાં છેદનો વર્ગ. તો રૂટ cos 2t ની આપણે એમને રહેવા દઈએ, બરાબર. છેદથી શરૂ કરીએ, અંશનું વિકલન કરીએ એટલે આ શું થશે 3 sin square t. 3 ઘાત આગળ આવી, 1 ઘાત ઓછી થઈ. હવે sin t નું વિકલન આપણે કરીએ તો એ શું બનશે cos t. પછી નિયમ પ્રમાણે માઈનસ, પછી છેદથી શરૂ કર્યું છે આપણે અહીંથી એટલે આનું અંશનું વિકલન કર્યું. હવે અંશને એમને રહેવા દઈશું sin qt અને છેદનું વિકલન કરીએ આનું. રૂટ x નું વિકલન 1/2 રૂટ x એટલે 1/2 રૂટ x. રૂટ x ની અંદર કિંમત હતી તે મૂક્યા અને cos 2t નું વિકલન કરીએ તો માઈનસ sin 2t અને 2t નું વિકલન કરીએ તો 2, બરાબર. આ 2 આટલું થયું અને છેદમાં છેદનો વર્ગ, છેદમાં છેદનો વર્ગ એટલે cos 2t આટલું થશે, બરાબર. હવે આનું થોડુંક આપણે લસા લઈએ તો જો આ 2 અને આ 2 તો બે કેન્સલ થઈ જશે. ઓકે, તો રૂટ cos 2t છે આની સાથે મલ્ટીપ્લાય થાય એટલે અહીંયા લઈએ આપણે cos 2t, પછી અહીંયા લખીએ 3 sin square t cos t માઈનસ આનો લસા આની સાથે લઈ લીધો છે, પછી આ નીચે આવી જશે એટલે અહીંયા આવશે sin ક્યુબ અને આ માઈનસ આગળ આવી ગયું એટલે પ્લસ sin ક્યુબ t અને આ sin 2t નું સૂત્ર મૂકી દઈએ 2 sin t cos t. ઓકે, આ 2 ને 2 કેન્સલ થઈ ગયા, આ નીચે આવી ગયું છેદમાં એટલે અહીંયા થશે cos 2t into root cos 2t આવું આવશે. અને હજુ આનું થોડુંક આપણે સાદું આપીએ તો જો અહીંયા cos 2t છે, 3 sin square t cos t છે, અહીંયા sin ની 4 ઘાત છે પણ આમાં જો sin t cos t આમાં છે અને sin t cos t આમાં પણ છે. એને આપણે કોમન કાઢી લઈએ sin t cos t ને, તો sin t cos t આટલું કોમન કાઢીએ અને આ છેદ તું એની નીચે રાખું છું cos 2t root cos 2t અને પછી હું અહીંયા જે વધ્યું એ લખું છું તો sin t cos t નીકળી ગયા તો અહીંથી વધ્યું 3 cos 2t અને 1 sin t, 3 cos 2t અને 1 sin t વધ્યું કારણ કે sin t cos t મેં બહાર લઈ લીધા, 3 વધ્યું cos 2t વધ્યું અને 1 sin t વધ્યું. અહીંથી sin t cos t બહાર નીકળી ગયા, 2 વધ્યું 2 અને આ sin t છે, બરાબર. sin ક્યુબ t જે છે એ એમને મળ્યા આવે sin ક્યુબ t આટલું અને છેદમાં જે હતું એ મેં આ બાજુ લખી દીધું છે, બરાબર. હવે જો અહીંયા sin ક્યુબ t છે ને એનું આપણે સૂત્ર મૂકવું છે અને અહીંયા cs નું સૂત્ર થાય તો એના માટે આપણે 2 જોઈએ તો 2 વડે ગુણીને 2 વડે ભાગી દઈએ આપણે. તો 2 વડે ગુણું અને 2 વડે ભાગું તો sin t cos t છેદમાં 2 cos 2t સ્ક્વેર રૂટ cos 2t અને અહીંયા 3 into 2cs થઈ ગયું હોય, 2 વડે ભાગ્યું મેં એટલે 2 વડે ગુણવાનું છે એટલે 2cs નું સૂત્ર કયું બનશે s minus s, બરાબર. s minus s તો s minus s એટલે sin 2t plus t એટલે 3t minus sin t ગુણાકારમાંથી સરવાળામાં જવાય, પાછું આવતા 2 વડે ભગાય પણ આપણે ગુણાકારમાંથી સરવાળામાં જવું છે એટલે આ બેનો સરવાળો સીધો થઈ જાય અને આ બેની બાદબાકી સીધી થઈ જાય અને 2cs એટલે s minus s થાય અને આની મેં 2 વડે ગુણ્યું છે, જેમ આને મેં 2 વડે ગુણ્યું અને અહીં 2 વડે ભાગ્યું છે
એમ આને 2 વડે ગુણ્યું એનું સૂત્ર લખ્યું, આને 2 વડે ગુણું તો 4 sin cube t નું એક સૂત્ર છે, એ તમને યાદ હશે. 4 sin cube t ના સૂત્ર શું કરવાનું કે 3 આગળ લેવાના, 3 sin t પછી માઈનસ sin 3t, આવું સૂત્ર છે. અને આ સૂત્ર ક્યાંથી આવ્યું તો કે sin 3t ના સૂત્રમાંથી. આનું સૂત્ર શું થાય તો કે 3 sin t minus 4 sin cube t, આ સૂત્ર છે ને sin 3 theta. તો આને આપણે આ બાજુ લઈ લઈએ તો આ બાજુ જાય તો 3 sin t minus sin 3t આ થાય. અને હવે આનું સાદુરૂપ આપણે આપીએ અહીંયા આગળ તો sin t cos t છેદમાં 2 cos 2t સ્ક્વેર રૂટ cos 2t. અને આ શું બનશે હવે જુઓ 3 sin 3t અને આ sin 3t અહીંયા છે એટલે 3 sin 3t minus sin 3t એટલે 2 sin 3t, 2 sin 3t અને માઈનસ sin માઈનસ 3 sin t અને 3 sin t કેન્સલ થઈ ગયા. એટલે આ આખું હવે જો 2 ને 2 પાછા કેન્સલ થઈ ગયા. એટલે હવે આ આખું શું બન્યું તો કે sin t cos t છેદમાં cos 2t સ્ક્વેર રૂટ cos 2t ઇન્ટુ sin 3t, આવું બન્યું. ઓકે, તો પહેલામાંથી dx dt આપણને સ્ટેપ બાય સ્ટેપ આ રીતે મળ્યું છે. જરાક અઘરું લાગે તો વિડિયો થોડો રિવાઇન્ડ કરી પાછું ફરીથી સ્ટેપ જોજો કે મેં કઈ રીતે સાદુરૂપ આપ્યું છે. અને આ જ પ્રમાણે હવે dy dt માં તમારે સીધું આટલું બધું લાંબુ ન લખવું હોય તો તમને ડાયરેક્ટ બી મળી શકે કે આ sin 3t આવ્યું છે, આમાં sin નું હતું એટલે રાઈટ cos છે તો minus cos 3t આવશે. એટલે અહીંયા શું થાય તથા dy by dt equal to sin t cos t divided by cos 2t square root cos 2t અને આ જે sin 3t આવ્યું ને એના બદલે અહીંયા આવશે minus cos 3t. બરાબર. જો તમારે ગણવું હોય તો આ જ પ્રમાણે પગથિયામાં ચાલતું જવાનું. છેદથી શરૂ કરી છેદમાં પૂરું છેદમાં છેદનો વર્ગ પહેલું સ્ટેપ, પછી આનો લસા લઈ લેવાનો, પછી આ બાજુમાંથી sin t cos t કોમન કાઢી લેવાના, આ લસા આ બાજુ લઈ લેવાનો, ઉપર નીચે 2 વડે ગુણવાના. એટલે અહીંયા જે 2cc નું સૂત્ર આવશે અને અહીંયા 4 cos ની 3 ઘાત t આવશે એટલે એનું સૂત્ર તમારે મૂકવાનું. એટલે અહીંયા 3 cos t plus cos 3t આવશે અને આ બંને cos માં હશે. બરાબર. એટલે બધું કરતા જઈશું આગળ. એટલે તમને છેલ્લે એક અહીંયા માઇનસ સાઇન તમારે કોમન કાઢવાની થશે કારણ કે આનું તમે કરશો ને એટલે માઇનસ સાઇન આવશે. એ માઇનસ સાઇન તમારે બહાર લઈ લેવાની છે અને પછી તમને અહીંયા cos 3t મળશે આ રીતે. અને તેથી dy by dx equal to dy by dt છેદમાં dx by dt જ્યાં dx by dt not equal to 0. આ કોમા કરજો વ્યવસ્થિત, કોઈ ચિહ્ન ન લાગે. હવે જો આ ભાગ્યા કરો તમે આ તો sin t cos t છેદમાં cos 2t સ્ક્વેર રૂટ cos 2t એ આમાંય છે ને આમાંય છે એટલે બે કેન્સલ થઈ જશે. અને આ નેગેટિવ cos 3t ના છેદમાં sin 3t આવશે એટલે નેગેટિવ cos 3t છેદમાં sin 3t એટલે આ થશે નેગેટિવ cot 3t. ઓકે, તો આ રીતે આખો દાખલો થશે. મેં આટલું ડાયરેક્ટ લખ્યું છે, તમારે ડાયરેક્ટ લખવાનું નથી, તમારે આવી બધી જ ગણતરી કરવાની છે, આળસ કરવાની બિલકુલ નથી. ઓકે, તો દરેક સ્ટેપ બાય સ્ટેપ આ રીતે ગણજો, ચોક્કસ તમને આ જવાબ મળશે જ. અને ત્યાર પછી તમે આની અંદર બે કિંમત મૂકશો એટલે તમને નેગેટિવ cos 3t મળી જશે. તો થોડોક દાખલો પ્રમાણમાં સાદુરૂપની દ્રષ્ટિએ અઘરો છે, બાકી કાંઈ અઘરું નથી. ચાલો મિત્રો જોઈએ આ 8મો દાખલો. x ની અંદર બહુ મોટું આપ્યું છે, y તો ખૂબ નાનકડું વિધેય છે. આ થોડું કોમ્પ્લિકેટેડ જેવું લાગે છે, કઈ વાંધો નહીં, આપણે અહીંયા જ લખી દઈએ અહીં આટલું આપેલ છે. અને હવે આમાંથી dx dt મેળવીએ. dx dt t ચલ છે ને આમાં એટલે dx dt આ a અચળ છે એમ નંબરે આ દઈએ. cos t નું વિકલન થશે -sin t પ્લસ
log x નું 1/x એટલે tan t/2 પછી આ log y ની જગ્યાએ y નું વિકલન કરો એટલે કે tan t/2 tan નું થાય sec² t/2 અને t/2 માં t નું 1 એટલે 1/2 આટલું થયું. આનું થોડું સાદુરૂપ આપીએ આપણે તો -sin t પ્લસ જો sec² t/2 ને sin cos માં હું ફેરવવાનો પ્રયત્ન કરું તો આ cos² થશે એ નીચે થશે, અહીંયા sin છેદમાં cos થશે એટલે છેદનો છેદ ઉપર જશે એટલે cos t/2 છેદમાં આ નીચે આવ્યું એટલે cos² t/2 અને આમાંથી sin નીકળશે એ નીચે છે sin t/2 અને આ 1/2 ને 2 હું અહીંયા આગળ લખી દઉં છું આ રીતે. તો જો એક cos t/2 કેન્સલ કરીએ આપણે તો એ -sin t પ્લસ આ એક કેન્સલ થઈ ગયો 1/2 sin t/2 cos t/2 આટલું વધશે, એને હું લખી દઉં sin t આ 2 sin t/2 cos t/2 આમાંથી એક cos t/2 કેન્સલ થઈ ગયો. ઓકે હા, અને આમાં હું લસા લઈ લઉં તો એ sin² માઈનસ છે એટલે 1 હું પહેલા લખું 1 - sin² t છેદમાં sin t એટલે આ બન્યું એ 1 - sin² t એટલે cos² t છેદમાં sin t આટલું થયું. અને અહીંયા તો આપણે ખૂબ સરળ આપ્યું છે બરાબર. શું આપ્યું છે? dy/dt = a અચળ એમનેમ a અચળ sin નું થશે cos t અને તેથી હવે આપણે મેળવીએ dy/dx = dy/dt /dx/dt જ્યાં dx/dt not equal to 0. અને હવે આપણે કિંમત મૂકીએ, આ y વાળી કિંમત અહીંયા મૂકીએ તો a cos t છેદમાં આ કિંમત મૂકીએ a cos² t અને છેદનો છેદ ઉપર લઈ લઈએ તો sin t a ને કેન્સલ, એક cos કેન્સલ એટલે આ થઈ ગયું tan t. તો dy/dx આપણને tan t. ઓકે, ચાલો મિત્રો નવમો દાખલો જોઈએ આપણે. x = a sec θ, y = b tan θ. બરાબર. જો આમાં તમારે પ્રચલનો લોપ કરવો હોય તો પણ થાય. a ને નીચે લઈ આવો, b ને નીચે લઈ આવો, પછી sec² θ - tan² θ = 1. બરાબર. એમાં તમે કિંમત મૂકી અને ગણતરી કરો તો પ્રચલનો લોપ થઈ શકે. પણ આપણે તો પ્રચલનો લોપ કર્યા વગર ગણવાનું છે એટલે આપણે લખીએ અહીં આટલું આપેલ છે અને તેથી dx/dθ = a અચળ sec θ નું વિકલન sec θ * tan θ sec θ * tan θ કોમા dy/dθ b tan θ નું sec² θ. ઓકે, ચાલો તેથી dy/dx = dy/dθ /dx/dθ જ્યાં dx/dθ not equal to 0. બરાબર. ચાલો dy/dθ એટલે આ કિંમત પહેલા મૂકીએ આપણે અહીંયા b sec² θ છેદમાં આ કિંમત મૂકીએ આપણે a sec θ * tan θ. હવે જો આમાંથી એક sec ઉડી જશે અને અહીંયા શું બનશે b/a અને આ એક જે sec વધે એને નીચે લઈ લઈ આપણે 1/cos θ અને આ tan θ ને sin cos માં ફેરવીએ તો sin θ છેદનો છેદ ઉપર cos θ. બરાબર. તો cos ને cos કેન્સલ થઈ ગયા એટલે b/a 1/sin θ માં sin θ નામ ઉપર લઈ જઈએ તો cosec θ. તો આ આપણને વિકલિત મળ્યો. બરાબર. ચાલો મિત્રો તો જોઈએ એક્ઝામ્પલ નંબર 10. અહીંયા x = a cos θ + θ sin θ અને y = a sin θ - θ cos θ છે. તો આપણે પ્રશ્નને લખીએ જવાબ સ્વરૂપે અહીં આટલું આપેલ છે. તેથી dx/dθ થીટા નું વિધેય છે એટલે dθ
એ અચળ એમનેમ રહેશે ઇન્ટુ બ્રેકેટ cos થીટા નું થશે નેગેટિવ sin થીટા પ્લસ અહીંયા બે વિધેયનો ગુણાકાર છે થીટા અને sin થીટા. થીટા પકડી રાખીએ તો sin થીટા નું થાય cos થીટા પ્લસ sin થીટા પકડી રાખીએ તો થીટા નું 1 થાય. આ નેગેટિવ sin થીટા કેન્સલ થઈ ગયા એટલે આ થઈ ગયું a થીટા cos થીટા. ઓકે, અને એ જ રીતે અહીંયા આપણે કરીએ dy upon d theta equal to a into bracket sin theta નું થશે cos theta minus theta એમનેમ cos theta નું વિકલન નેગેટિવ sin theta એટલે નેગેટિવ ને આ માઈનસ પોઝિટિવ એટલે sin theta અને પછી આ માઈનસ તો રહેશે જ અહીંયા માઈનસ theta નું 1 કરીએ એટલે આ થશે cos theta બરાબર. એટલે આને આ બંને કેન્સલ થઈ જાય તો આ હું બન્યું a theta sin theta. बस अब dy by dx મેળવી લઈએ. તેથી dy by dx equal to dy by d theta divided by dx by d theta જ્યાં dx by d theta not equal to 0 અહીં કિંમત મૂકીએ a theta sin theta છેદમાં આ કિંમત મૂકીએ a theta cos theta આમાંથી a theta કેન્સલ થઈ ગયો તો મળ્યું આપણને tan થીટા બરાબર. ચાલો મિત્રો છેલ્લો દાખલો છે x બરાબર આ રીતનું આપ્યું છે વર્ગમૂળ a sin ઇન્વર્સ t એટલે x એ t નું વિધેય છે. એ જ રીતે y બરાબર વર્ગમૂળ a cos ઇન્વર્સ t y એ t નું વિધેય છે પ્રચલ વિધેય છે. તમારે અહીંયા જ છૂટ આપવામાં આવી છે પ્રચલનો લોપ કરવો હોય તો પણ તમે કરી શકો ડાયરેક્ટ ગણવું હોય તો ડાયરેક્ટ પણ ગણી શકો. તમારે dy by dx નેગેટિવ y by x આટલું સાબિત કરવાનું છે બરાબર. તો જો ડાયરેક્ટ ગણવા જઈએ તો દેખીતું છે કે આપણને અઘરું લાગશે પણ લોપ કરવાનું વિચારીએ તો આમાં લોપ કેવી રીતે કરવો તો હું એક એવો આઈડિયા આમાં કરું. પહેલા આપણે પ્રશ્ન લખીએ આન્સર માટે. અહીં x equal to square root a sin inverse t અને y equal to square root a cos inverse t આપેલ છે. ઓકે, ચાલો હું બે બાજુ વર્ગ કરી દઉં આ વર્ગમૂળ છે એટલે અને આમાંય બે બાજુ વર્ગ કરી દઉં બરાબર ને પછી બેનો હું ગુણાકાર કરું તો આમાંથી મને x² y² કેટલા મળશે x² y² તો x² ની કિંમત માં લેવી એટલે આનો વર્ગ કરું એટલે આ કિંમત મને અહીંયા મળશે a sin inverse t અને ઇન્ટુ ગુણાકારમાં મને પાછું મળશે a cos inverse t. ઓકે, હવે જો અહીંયા આધાર સરખા તો ઘાતનો સરવાળો એટલે આને લખાય a sin inverse t plus cos inverse t અને આ શું બની ગયું અચળ થઈ ગયું પાઈ બાય 2 એટલે આને કહેવાય a raised to pi by 2. તો મિત્રો આપણને આમાંથી મળ્યું x² into y² equal to a raised to pi by 2 એટલે આ અચળ છે. અને હવે આપણે બે બાજુ વિકલન કરીએ આપણે તો હવે અહીંથી હું આ બાજુ વિકલન કરું છું બંને બાજુ એક સાપેક્ષ વિકલન કરતા તેથી x² ને એમને એમ રહેવા દો અને y² નું વિકલન કરું તો 2y dy by dx પ્લસ y² ને હું એમને એમ રહેવા દઉં તો x² નું વિકલન થાય 2x ઇક્વલ ટુ અને આ બાજુ a raised to pi by 2 અચળનું વિકલન થશે 0 અને તેથી આને વ્યવસ્થિત રીતે લખીએ તો આવું બનશે 2x²y dy by dx ઇક્વલ ટુ અને આપણે આ બાજુ લઈ જઈએ -2xy² અને આને નીચે જવા દઈએ આપણે તો dy by dx ઇક્વલ ટુ -2xy² ડિવાઇડ બાય 2x²y 2 2 કટ 1 xy કટ તો 1 y વધે અંશમાં અને 1 x વધે છેદમાં એટલે -y/x અને એક તો આપણે જોઈતું. તો ખૂબ જ સહેલો દાખલો થઈ જાય મિત્રો. જો ખાલી પ્રચલ t નો લોપ કરવાનો છે અને એ લોપ કરવાનો આઈડિયા જો દિમાગમાં આવી જાય તો દાખલો સહેલો થઈ જાય. નહીં તો તમે આનું dx/dt ગણો આનું dy/dt ગણો પછી તમે dy/dx લાવશો તો થોડુંક લાંબુ થશે. આવી તો જશે એમાં પણ. ઓકે, તો
તો મિત્રો આ રીતે આપણે આ એક્સરસાઇઝના બધા જ દાખલા અહીંયા પૂરા કર્યા છે. અપેક્ષા રાખું છું કે તમને રીત સમજાય હશે, મજા આવી હશે, ગમ્યું હશે. ગમ્યું હોય તો ચોક્કસ મિત્રો લાઈક કરજો, તમારા સાથી મિત્રોને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે બેલ આઇકન અચૂક દબાવજો, જેથી કરીને જ્યારે જ્યારે નવો વિડીયો અપલોડ થાય અને તમને નોટિફિકેશન મળે અને નોટિફિકેશન મળવાથી અનુકૂળતાનો સમય લઈ અને વિડીયો જોઈ શકાય અને અભ્યાસક્રમ રાબેતા મુજબ ચાલી શકાય. તો બસ મિત્રો આટલી જ અપેક્ષા સાથે અહીંયા વિરામ લઈએ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.